કવિ કલાપી અને કવિ કાંત બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને ખૂબ સારા મિત્રો હતા. બંને વચ્ચે ખૂબ સારી એવી દોસ્તી હતી અને એના કારણે થઈને કવિ કાંત છે એ કલાપીના મિત્ર, માર્ગદર્શક અને મદદગાર હતા. ઘણીવાર કલાપી છે એ કવિ કાંત પાસેથી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મેળવતા હતા. બંને વચ્ચે ખૂબ સારી એવી મિત્રતા હતી. આમ તો બંને થોડા ઉંમરમાં પણ સરખા ગણાય એ રીતે હતા, કારણ કે 20 નવેમ્બર 1867 કવિ કાંતનો જન્મ થયો અને 26 જાન્યુઆરી 1874 એ કવિ કલાપીનો જન્મ થયો. એટલે કવિ કાંત છે એ કવિ કલાપી કરતા 7 વર્ષ છે એ મોટા ગણાય. પણ મોટા હોવાને નાતે થઈને ઘણું બધું માર્ગદર્શન છે એ કલાપી છે એ કાંત પાસેથી મેળવતા હતા. કાંત પણ કલાપીને જ્યારે પણ એમને કોઈ મુશ્કેલી આવે, કોઈ આફત આવે છે, ક્યારેક કોઈ મુસીબત આવે છે તો એમાંથી માર્ગદર્શન આપતા. અને ઘણીવાર કલાપીએ એ પત્રો દ્વારા પણ કવિ કાંતને એની જાણ કરેલી છે કે પોતાના ઉપર કોઈ દુઃખ આવે છે, કોઈ દર્દ આવે છે, કોઈ મુસીબત આવે છે, કોઈ મુશ્કેલી આવે છે તો કલાપી છે એ પત્ર લખીને કવિ કાંતને એની જાણ કરતા અને કવિ કાંત છે એ પત્ર વાંચીને એનો જવાબ પણ આપતા અને એનું માર્ગદર્શન આપતા. એટલા માટે થઈને જ્યારે કવિ કલાપીએ 1898 શોભના સાથે લગ્ન કર્યા અને શોભનાને અપનાવી ત્યારે સૌથી પહેલા એની જાણ છે એ કવિ કલાપીએ કવિ કાંતને કરી હતી. એક પત્રના માધ્યમ દ્વારા કવિ કલાપીએ કવિ કાંતને એ શોભનાને અપનાવી છે એના વિશે પત્ર લખીને જણાવ્યું હતું અને એ પત્ર છે એ આજે હું આપની સમક્ષ એ મૂકી રહ્યો છું. મને લાગશે એ પત્ર આપને ખૂબ ગમશે. તો પ્રસ્તુત છે એ કવિ કલાપીનો કાંતને લખેલો પત્ર. પ્રિય આત્મજન કાંત, તમને વાંચીને બહુ દુઃખ થશે, પરંતુ સર્વની પરવાનગી પછી, એના માલિકોની ઈચ્છા પછી ગઈકાલે મેં શોભનાને મારી કરી છે. દુનિયા બહુ બુરું કહેશે, પરંતુ જિંદગી એવી બુરી લાગતી હતી અને ધીમે ધીમે દર્દ એવું થતું જતું હતું કે મને એ સાહસ કરવું જ ગમ્યું. પ્રભુ એ કાર્ય પર ક્ષમા અને કૃપાની દ્રષ્ટિથી જુએ. તમારો સ્નેહાધીન સુરસિંહ. તારીખ 12/7/1898.